જય મલેતી યુટ્યુબ ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગ અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મૂકી દીધેલ છે કુંભઘોડો. જોઈ શકો છો કે આવી રીતનો છે કુંભઘોડો. કુંભઘોડો પણ આજે મૂકી દીધો છે ને એક લાકડો પણ ચડાવી દીધેલું છે. જોઈ શકો છો કે આવી રીતનું લાકડું દેખાય છે ને વાદળા પણ આજ ભયાનક થઈ ગયા છે. જોઈ શકો છો લાકડું એટલે સુધી પૂગેલું છે. નળિયા ધોવાની પણ ખૂબ શરૂઆત કરી દીધી છે અને એ મગનું શાક પણ મૂકી દીધેલ છે કે આજે કુંભઘોડો મૂક્યો છે એટલે મગનું શાક મૂકવું પડી હારે છે. મગનું શાક એ મૂકી દીધેલ છે. આપણે હોજ પણ કરી નાખ્યો છે કે ઘટે નહીં હવે નળિયા ધોવા માટે. જોઈ શકો છો કે નળિયા કે કેટલાક પીળા છે. આ બધું આમને પીળું છે. હવે સવારમાં મુહૂર્ત સારું જોઈએ ને આપણે હાલ સ્વિમિંગ પુલ બનાવી નાખ્યો છે મિની હોદ કે ઘટેની એટલાક નળિયા કંઈક ધોઈ નાખ્યા છે. 200 જેખા ધોઈ નાખ્યા છે ને એટલે હોદ આખો પુલાળીને મૂકી દે. પુલાળ્યા પછી બહુ મજા આવે. હોદને આજે આપણે કુંભઘોડો મૂકી દીધો છે. આ બારણા પીડા છે ખિડકીના ને આ ડહેરી પણ મૂકી દીધેલું છે અને વાદળા કંઈ ઘટે નહીં ગોટા ટોપ થઈ ગયેલા છે. આમ એવું લાગે વરહી જાય એવો થઈ ગયેલો છે કે આવી રીતનો બધો કાટમાળ પીડ્યો છે ફળી વસાળે. હવે તો ઉતાર આવે એટલી મિસ્ત્રી આવે એટલી વાર છે વીકી નાખવાનું છે. આ રહોડાની માથે બધા લાકડા મૂકી દીધા છે. આપણે માથે ચડીને થોડોક દેખાડી દઈએ આડહર જો કે આવી રીતનું છે આડહર કંઈ ઘટે નહીં એવું થઈ જાય આડહર બાડહર મૂકીને. હવે કાલની પમદીથી આવવાનો છે મિસ્ત્રી. પછી આપણે પાછું દેખાડશું કેવી રીતનું માળવાનું એવું બધું. તમને આજનો વ્લોગ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો.